प्रधानमंत्री मोदी त्यारे सुरेन्द्रनगर और जूनागढ़ तेमज जामनगर में तेओ सभाने संबोधन करशे। सौराष्ट्र में झंझावाती प्रचार करवाना छे पीएम मोदी। सौराष्ट्र साते बैठक पर 5 लाखथी वधु लीडनो दावो व्यक्त करवामां आव्यो छे। भाजपना सौराष्ट्र प्रवक्ताए व्यक्त कर्यो छे प्रचंड जीतनो विश्वास। नरेन्द्र मोदीनुं ऋण सौराष्ट्રના લોકો ચૂકવશે તેવું જણાવ્યું છે પ્રવક્તા। સૌથી પહેલી એમ્સની હોસ્પિટલ એ પણ વડાપ્રધાને સૌરાષ્ટ્રને આપી। અરે ઇન્ટરનેશનલ એરપોર્ટ સૌરાષ્ટ્રનું સૌથી મોટું એરપોર્ટ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટને આપવામાં આવ્યું। સિગ્નેચર બ્રિજ 1000 કરોડ રૂપિયા કરતાં વધુ ખર્ચે સૌરાષ્ટ્રને બેટ દ્વારકા ઓખા વચ્ચે એમને એક સિગ્નેચર બ્રિજની મહાન ભેટ આપી। રોરો દહેજ ઘોઘા વચ્ચેની ફેરીની વાત કરીએ, સૌની યોજના જે પાણીની પાઇપલાઇન દ્વારા લઈ જવાની વાત હતી એ પણ એક અભિનવ ક્રાંતિકારી પ્રયોગ હતો। લોકો કેનાલો મારફત પાણી લઈ જતા હતા, બાષ્પીભવનમાં 40-50% પાણી ઉડી જતું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રના ગામડાઓને જ્યોતિગ્રામ યોજના દ્વારા એ વિકસિત તો બનાવ્યા, ગામડાઓમાંથી શહેરી પ્રજાનું જે માઇગ્રેશન થતું હતું એ પણ અટકાવ્યું છે। આવા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન જ્યારે સૌરાષ્ટ્રની મુલાકાતે આવતા હોય, એમની સુરેન્દ્રનગરમાં સભા છે, એમની જૂનાગઢમાં સભા છે, એમની જામનગરમાં સભા છે, ત્યારે સૌરાષ્ટ્રની શાણી સમજુ કદરદાન પ્રજા એના માટે એક નરેન્દ્રભાઈ મોદીનું ઋણ ઉતારવાનો અવસર આવ્યો છે। સાતે સાત કમળને 5 લાખ કરતાં વધુ મતોથી સૌરાષ્ટ્રની પ્રજા એટલા માટે આપવાની કે પોતાના લોકનાયક લોક લાડીલા અમે કહી શકીએ કે એકદમ હૃદયથી નજીક એવા રાજપુર નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર જ્યારે વડાપ્રધાન બનતા હોય ત્યારે સૌરાષ્ટ્રની પ્રજા એમાં સહયોગ આપવામાં કોઈ કસર નહીં છોડે। હું દ્રઢ માનું છું કે સૌરાષ્ટ્રની એક પણ બેઠક ટફ નથી। આપ જે બેઠકોના નામ કહો છો એક પણ બેઠક ટફ એટલા માટે નથી કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે સૌરાષ્ટ્રની પ્રજાનું લાગણીનું જોડાણ છે। ત્યારે સૌરાષ્ટ્રની પ્રજાને નરેન્દ્રભાઈ મોદી પર ભરોસો છે, નરેન્દ્રભાઈ મોદીને સૌરાષ્ટ્રની પ્રજા પર ભરોસો છે। સૌરાષ્ટ્રવાસીઓના હૈયે નરેન્દ્રભાઈ મોદી વસે છે, નરેન્દ્રભાઈના હૈયે સૌરાષ્ટ્રવાસીઓ વસે છે। तो